નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનો મિત્ર જગદીશ સર વાઘેલા. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6ની અંદર પર્યાવરણ વિભાગની અંદર અગાઉના વિડીયોમાં આપણે સ્વચ્છતા અને જાળવણી અને ખાસ ઇન્દ્રિયો વિશે અભ્યાસ કર્યો. તેના પ્રશ્નોના જવાબ પણ આપણે મેળવ્યા. આ વિડીયોમાં આપણે માનવ શરીરની અંદર પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર અને શ્વસન તંત્ર વિશે અભ્યાસ કરીશું. સાથે સાથે તેના પ્રશ્નોના જવાબ પણ આપણે મેળવીશું. તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ અભ્યાસ અને માહિતી મળશે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની અને માહિતી મેળવીએ તેના વિશે અને અભ્યાસ કરીએ તેના વિશે. અને હા મિત્રો, જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં, કારણ કે આ ચેનલમાં તમને નવોદય પ્રવેશ પરીક્ષાને લગતું તમામ અપડેટ અને માહિતી મળતી રહેશે. શરૂઆત કરીએ આ વિડીયોની અને મેળવીએ માહિતી અને અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીશું પાચન તંત્ર, જેને અંગ્રેજીમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવામાં આવે છે. તો પાચન તંત્ર શું છે? તો પાચન તંત્ર છે, હું તમને જણાવી દઉં, આપણે ખાધેલા ખોરાકને સરળ ઘટકોમાં વિભાજિત કરી શક્તિ મેળવવાની પ્રક્રિયાને પાચન તંત્ર કહેવામાં આવે છે. જે આપણે ખોરાક ખાઈએ છીએ તેને વિભાજિત કરી, એટલે નાના નાના ટુકડા કરી અને ફરીથી એને આપણે શરીરમાં શક્તિ મેળવવાની પ્રક્રિયાને ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવામાં આવે છે, એટલે પાચન તંત્ર કહેવામાં આવે છે. બરાબર મિત્રો, હવે પાચન તંત્રની અંદર જે મુખ્ય અંગો છે એ હું તમને જણાવું તો આ એક છે મુખ, પછી અન્નનળી, બરાબર, પછી અંદર જઠર, પછી નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર. આ તમને દેખાય છે મળદ્વાર. આ મુખ્ય અંગો છે. બરાબર, હવે એનું કાર્ય શું છે, મુખ્ય અંગો શું શું કાર્ય કરે છે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં મુખ. મુખ એટલે અહીંયા તમને દેખાય છે, આ મુખ છે અહીંયા, બરાબર, અહીંયા એરો મારેલું છે. અહીં ખોરાકને ચાવવામાં આવે છે અને લાળ સાથે મિશ્રિત થાય છે. મુખનું કામ શું છે? અહીં ખોરાકને ચાવવામાં આવે છે અને લાળ સાથે મિશ્રિત થાય છે. આપણે ખોરાક જે ખાઈએ એને ચાવવામાં આવે અને લાળ, આપણી જે અંદરનું જે લાળ છે એની અંદર તે મિશ્રિત થાય છે. બરાબર, ત્યાર પછી છે અન્નનળી. બીજું છે અન્નનળી. અહીંયા અન્નનળી તમે જોઈ શકો છો આવી રીતે, અહીંયા નાનું ચિત્ર પણ આપેલું છે. અન્નનળીનું કાર્ય શું છે? ખોરાકને મુખથી જઠર સુધી પહોંચાડવાનું કામ કરે છે. એ જે અહીંયાથી આપણે ખોરાક ખાઈએ એ અહીંયા જઠર સુધી પહોંચાડવાનું કાર્ય અન્નનળી કરે છે. ખોરાકને મુખથી જઠર સુધી પહોંચાડવાનું કાર્ય અન્નનળી કરે છે. બરાબર, તો મુખ્ય કામ છે ખોરાકને મુખથી જઠર સુધી પહોંચાડવાનું. ત્યાર પછી છે જઠર. આનું કાર્ય શું છે? જઠર અહીં ખોરાકને એસિડ અને રસ સાથે ભેળવી અને અર્ધપચન બનાવે છે. અર્ધપચન. જઠર શું કાર્ય કરે છે? જે આપણો ખાધેલો ખોરાક છે એને એસિડ અને રસ સાથે ભેળવી અને અડધું પાચન કરી નાખે છે જઠર. બરાબર, તો જઠરનું કામ કાર્ય એ છે. ત્યાર પછી આવે છે નાનું આંતરડું. નાનું આંતરડું અહીંયા દેખાય છે, તમે અહીંયા નાનું આંતરડું આ નિશાન કર્યું, મેં અહીંયા સર્કલ કર્યો. નાના આંતરડાનું કામ શું છે? અહીં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. અહીં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે અને પોષક તત્વોનું શોષણ થાય છે. નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે અને પોષક તત્વોનું શોષણ થાય છે. બરાબર, આ નાનું આંતરડું. ત્યાર પછી છે મોટું આંતરડું. મોટું આંતરડું અહીંયા દેખાય છે આ રીતે, અહીંયા દીધેલું છે મોટું આંતરડું. મોટું આંતરડું શું કાર્ય કરે છે? અહીં પાણી શોષાય છે અને બાકીનું પદાર્થ શું થાય છે? ઘન બને છે. ઘન એટલે કઠણ બને છે. બરાબર, કઠણ બને છે. મોટા આંતરડાનું કામ શું છે? કે અહીં પાણી શોષાય છે અને બાકીનું પદાર્થ ઘન બને છે. બરાબર, આ કાર્ય છે મોટા આંતરડાનું. ત્યાર પછી છે મળદ્વાર. મળદ્વાર અહીંયા તમે દેખાય છે. મળદ્વાર એટલે અપચિત પદાર્થ બહાર કાઢવામાં આવે છે. મળ દ્વારા બહાર શરીરમાંથી આપણે જે પાચન નથી થતો જે ખોરાક એ મળ દ્વારા બહાર નીકળી જાય છે. બરાબર, તો આ મુખ્ય પાંચ ભાગો. આ મુખ્ય પાંચ: એક મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર. અહીંયા તમે દેખાય છે આ નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર. હવે વિશેષ
ખોરાકના પાચનની વધુ પ્રક્રિયા અને પોષક તત્વોનું શોષણ નાના આંતરડામાં થાય છે. ખોરાકના પાચનની વધુ પ્રક્રિયા અને પોષક તત્વોનું શોષણ નાનું આંતરડું મુખ્ય ભાગ ભજવે છે. બરાબર. સ્વસ્થ જીવન માટે સારું ખાવું, સારી રીતે ચાવવું અને પાચન તંત્રને સ્વસ્થ રાખવું, આ એક તમને એડવાઇસ આપવામાં આવી છે કે આવી રીતે જો તમને સ્વસ્થ જીવન જીવવું છે તો સારું ખાવું જોઈએ, ખરાબ ન ખાવું જોઈએ, સારી રીતે ચાવવું જોઈએ. બરાબર. અને પાચન તંત્રને સ્વસ્થ રાખવું. બરાબર. આવી રીતે તમે પાચન તંત્રને સ્વસ્થ રાખી શકો. પાચન તંત્રને અંગ્રેજીમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવાય. બરાબર મિત્રો. તો આ હતું પાચન તંત્ર. હવે આપણે જોઈએ નેક્સ્ટ રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્રને અંગ્રેજીમાં શું કહેવાય? સર્ક્યુલેટરી સિસ્ટમ. શું છે સર્ક્યુલેટરી સિસ્ટમ? શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવાની વ્યવસ્થાને રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે. શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન અને પોષક તત્વોને પહોંચાડવાની વ્યવસ્થાને રુધિરાભિસરણ કહેવામાં આવે છે. તેના મુખ્ય અંગો છે હૃદય, રક્તવાહિનીઓ. રક્તવાહિનીઓ કઈ? ધમની અને શિરાઓ. એના વિશે આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવીશું. રુધિરાભિસરણ તંત્ર શરીરને જીવન પ્રદાન કરે છે. અહીંયા મિત્રો લખેલું છે જો. બરાબર. તો આપણે જાણીએ હૃદયના 4 ખંડો, એ આપણે પછી જાણીશું. સૌથી પહેલાં હૃદય. સૌથી પહેલાં છે હૃદય. હૃદય એટલે અંગ્રેજીમાં હાર્ટ કહેવાય, દિલ. આપણે સાદી ભાષામાં એને દિલ પણ કહીએ છીએ, હૃદય આપણું. બરાબર. રક્તને આખા શરીરમાં પંપ કરતું અંગ. રક્તને આખા શરીરમાં પંપ કરતું અંગ. માનવ હૃદયમાં 4 ખંડો હોય છે. માનવ હૃદયમાં 4 ખંડો હોય છે. હવે આપણે તેને અહીંયા જોઈએ 4 ખંડો ક્યાં ક્યાં છે. અહીંયા જોઈએ ઉપરનો જમણો ખંડ, અહીંયા દેખાય છે જો, અહીંયા ઉપરનો જમણો ખંડ, અહીંયા એરો મારેલું છે, તીર મારેલું છે. પછી ઉપરનો ડાબો ખંડ, અહીંયા તીર મારેલું છે. પછી નીચલો જમણો ખંડ અને નીચલો ડાબો ખંડ. બરાબર. આ હૃદયના ઉપરના 2 ખંડને અર્લિંગ કહેવાય છે અને નીચેના ખંડને નિલય કહેવામાં આવે છે. બરાબર. અર્લિંગ અને નિલય. તો હૃદયના કુલ કેટલા ખંડો હોય છે? 4 ખંડો હોય છે. બરાબર. આ રક્તને આખા શરીરમાં પંપ કરતું અંગ અને માનવ હૃદયમાં 4 ખંડો હોય છે. આ આપણે હૃદય વિશે જાણ્યું. ત્યાર પછી ધમનીઓ. ધમનીઓ એટલે અંગ્રેજીમાં આર્ટરી. આર્ટરીનું કામ શું છે? શુદ્ધ રક્ત એટલે ઓક્સિજન યુક્ત હૃદયથી શરીરના ભાગોમાં લઈ જાય છે. ધમનીનું કામ શું છે મિત્રો? ધમનીનું કામ શુદ્ધ જે રક્ત હોય, જે લોહી હોય, એ શુદ્ધ રક્ત એટલે ઓક્સિજનવાળું લોહી હૃદયથી શરીરના ભાગોમાં લઈ જાય છે, આખા શરીરમાં લઈ જાય છે. બરાબર. હૃદયથી આખા શરીરમાં લઈ જવાનું કાર્ય ધમની કરે છે. બરાબર. ત્યાર પછી શિરાઓ એટલે વેઇન. શિરાઓનું કામ શું છે? અશુદ્ધ રક્ત એટલે જે શુદ્ધ ન હોય, અશુદ્ધ રક્ત એટલે લોહી, કાર્બન ડાયોક્સાઇડ વાળું, એ શરીરના ભાગોથી હૃદયમાં તરફ લાવે છે. શરીરના વિવિધ ભાગોમાંથી એ હૃદયમાં લાવે છે. એક શિરાઓનું કામ છે. રક્ત. રક્ત એટલે બ્લડ. રક્તમાં લાલ રક્તકણો, શ્વેત રક્તકણો, પ્લેટલેટ્સ અને પ્લાઝમા હોય છે. રક્ત છે ને, બ્લડ, એ 4 ભાગોમાં 4 છે. એક લાલ રક્તકણો જેને હિમોગ્લોબિન. બરાબર. પછી શ્વેત એટલે આરબીસી કહીએ આપણે. આ લાલ રક્તકણોને અંગ્રેજીમાં આરબીસી કહેવાય. શ્વેત રક્તકણો જેને ડબલ્યુબીસી કહેવાય. બરાબર. પછી છે પ્લેટલેટ્સ અને પ્લાઝમા. આ 4 આવે રક્તની અંદર. આ 4 બાબતો યાદ રાખવાની. ફરીથી મિત્રો, હૃદય, ધમનીઓ, શિરાઓ અને રક્ત, આ 4 ભાગમાં રુધિરાભિસરણ તંત્ર વેચાયેલું છે. હૃદય રક્તને આખા શરીરમાં પંપ કરતું અંગ છે. ધમનીઓ શું કરે છે? શુદ્ધ રક્ત હૃદયથી શરીરના ભાગોમાં લાવે છે. બરાબર. અહીંયા હૃદયથી બધા શરીરના ભાગમાં લાવે છે. પછી શિરાઓનું કામ શું છે? શિરાઓ કાર્બન ડાયોક્સાઇડવાળું જે રક્ત છે એ હૃદયમાં લઈ આવે છે, અશુદ્ધ બરાબર, અશુદ્ધ રક્ત જેને. અને રક્ત શું છે? રક્ત છે, રક્તમાં લાલ રક્તકણો, શ્વેત રક્તકણો અને પ્લેટલેટ અને પ્લાઝમા હોય છે. બરાબર. અહીંયા જો ધમની અને શિરા આ બંનેના દીધેલા છે. એ આપણે એના જે કાર્ય શું છે એ આપણે ઓલરેડી અભ્યાસ કર્યો. બરાબર. આનું કામ આપણે એના વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યો. હૃદયના 4 ખંડો હોય છે. ઉપરનો જમણો ખંડ, ઉપરનો ડાબો ખંડ, નીચલો જમણો ખંડ અને નીચલો ડાબો ખંડ. હૃદયના ઉપરના ખંડને અર્લિંગ કહેવાય અને નીચેના 2 ખંડને નિલય કહેવાય છે. સમજાઈ ગયું મિત્રો? આશા રાખું કે તમને રુધિરાભિસરણ તંત્ર સમજાઈ ગયું હશે. હવે આપણે જાણીએ નેક્સ્ટ છે શ્વસન તંત્ર.
રેસ્પિરેટરી તંત્ર, જેને આપણે શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે, શ્વસન પ્રક્રિયા, બરાબર. સૌથી પહેલાં આપણે જાણીએ શું છે એ શ્વસન તંત્ર શું છે. શરીરમાં ઓક્સિજન લઈ જવાની અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની પ્રક્રિયાને શ્વસન તંત્ર કહેવામાં આવે છે. શરીરમાં ઓક્સિજન લઈ જવાની, શરીરમાં આપણે જ્યારે શ્વાસ લઈએ આવી રીતે ઓક્સિજન લઈ જવાની ક્રિયા અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની, ઓક્સિજન લઈ જવાની અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની પ્રક્રિયાને શું કહેવાય છે? શ્વસન તંત્ર કહેવાય છે. મુખ્ય અંગો નાક, શ્વસન નળી અને ફેફસા આ મુખ્ય અંગો છે, બરાબર. પછી ઉદર પટલ પણ છે, એ પણ આપણે તેના વિશે પણ આપણે જાણીશું. સૌથી પહેલાં જો મિત્રો નાક છે, શ્વસન નળી છે, ફેફસા છે અને ઉરોદર પટલ, જેને અંગ્રેજીમાં ડાયફ્રાગ્મ કહેવાય છે. શું છે એના મુખ્ય અંગો અને શું છે? તો હવાથી ધૂળ, જીવાણુ અને શું કહેવાય અશુદ્ધિઓ ફિલ્ટર કરે છે અને હવાને ભીની અને ગરમ બનાવે છે. નાક હવાની ધૂળ, જીવાણુઓ અને અશુદ્ધિઓને ફિલ્ટર કરે છે અને હવાને ભીની અને ગરમ બનાવે છે. નાક. પછી શ્વસન નળી હવાને ગળાથી ફેફસા સુધી અને પહોંચાડે છે. શ્વસન નળી શું કરે છે? હવાને ગળાથી ફેફસા સુધી પહોંચાડે છે. અહીંયાથી ગળાથી કરીને ફેફસા સુધી પહોંચાડે છે. પછી ફેફસા, અહીં ઓક્સિજન રક્તમાં મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. ઓક્સિજન રક્તમાં મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. પછી છે ઉરોદર પટલ. ઉરોદર પટલ શું છે? શ્વસન માટે મદદરૂપ અને ફેફસાની નીચે રહેલો સ્નાયુનો પડદો, આ રહ્યો સ્નાયુનો પડદો જે છે એ ઉરોદર પટલ છે. શ્વસન માટે મદદરૂપ થાય છે અને ફેફસાની નીચે રહેલો પડદો છે. કાર્બન ડાયોક્સાઇડ હવા બહાર કાઢવા માટે શ્વાસ છોડવો જોઈએ અને શ્વાસ લેવો. ઇન્હેલેશન અને એક્ઝેલેશન. શ્વાસ લેવાને ઇન્હેલેશન કહેવાય અને શ્વાસ છોડવાને એક્ઝેલેશન કહેવાય. બરાબર છે મિત્રો? તો આ હતું શ્વસન તંત્ર, જેને અંગ્રેજીમાં રેસ્પિરેટરી સિસ્ટમ કહેવાય, જેના મુખ્ય ભાગ છે, અંગો છે નાક, શ્વસન નળી અને ફેફસા. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો આ રીતે નાક, પછી શ્વસન નળી, પછી આ ફેફસા, બરાબર, ફેફસા અને ઉરોદર પટલ, બરાબર. શ્વસન તંત્ર શરીરને જીવવા માટે જરૂરી ઓક્સિજન મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર કાઢે છે. શરીરમાં ઓક્સિજન લેવું એ ઇન્હેલેશન કહેવાય અને બહાર કાઢવાને એક્ઝેલેશન કહેવાય. બહાર શું કાઢીએ? કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો આશા રાખું તમને આ ત્રણેય જે છે પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર અને શ્વસન તંત્ર સમજાઈ ગયા હશે. હવે આપણે ડિસ્કસ કરીશું મિત્રો પ્રશ્નોના જવાબ, બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન છે પાચન તંત્રમાં ખોરાક સૌથી પહેલાં કયા અંગમાં જાય છે? પાચન તંત્રમાં ખોરાક સૌથી પહેલાં કયા અંગમાં જાય છે? જઠરમાં, નાનું આંતરડુંમાં, મુખમાં કે મોટું આંતરડુંમાં? જઠર, નાનું આંતરડું, મુખ કે મોટું આંતરડું? તો સૌથી પહેલાં આપણે મોઢામાં લઈએ છીએ. મુખ આવશે આનો જવાબ. મિત્રો આનો જવાબ આવશે મુખ. શું આવશે? પાચન તંત્રમાં સૌથી પહેલાં મોઢામાં આપણે ખોરાક લઈએ, ડાયરેક્ટ પેટમાં નથી નાખી દેતા, બરાબર. તો આનો જવાબ આવશે મુખ, બરાબર મિત્રો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે મુખમાં ખોરાક સાથે શું ભળે છે? મુખમાં ખોરાક સાથે શું ભળે છે? એ રક્ત, બી લાળ, સી પિત્ત કે ડી ઓક્સિજન? શું આવે એનો જવાબ મિત્રો? તો આપણે અભ્યાસ કર્યો, જ્યારે આપણે મુખમાં ખોરાક લઈએ છીએ ત્યારે એ કોના સાથે ભળે છે? બી લાળ. શું આવશે મિત્રો? બી લાળ સાથે ભળે છે, બરાબર. તો આનો જવાબ આવશે બી લાળ. ત્યાર પછી છે ત્રીજા નંબરનો પ્રશ્ન. મુખમાંથી ખોરાકને જઠર સુધી કયું અંગ પહોંચાડે છે? મુખમાંથી ખોરાકને જઠર સુધી કયું અંગ પહોંચાડે છે? મિત્રો અભ્યાસ કર્યો આપણે. એ અન્નનળી, બી શ્વાસન નળી, સી નાનું આંતરડું કે ડી મોટું આંતરડું? મિત્રો શ્વસન નળી તો ના આવે, નાનું આંતરડું અને મોટું આંતરડું તો અંદર હોય. આપણે જ્યારે ખોરાક લઈએ તો જઠર સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? એ અન્નનળી કરે છે. કોણ કરે છે? અન્નનળી કરે છે, બરાબર. તો આનો જવાબ આવશે એ અન્નનળી, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. જઠરમાં ખોરાક સાથે મુખ્યત્વે શું ભળે છે?
જઠરમાં ખોરાક સાથે મુખ્યત્વે શું ભળે છે? એ ઓક્સિજન અને રક્ત, બી એસિડ અને રસ, સી પાણી અને લાળ, કે ડી કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન અને રક્ત આવે, કે એસિડ અને રસ આવે, પાણી અને લાળ આવે, કે ડી કાર્બન ડાયોક્સાઇડ આવે? તો મિત્રો આપણે અભ્યાસ કર્યો છે, જ્યારે જઠરમાં ખોરાક શેના સાથે મળે છે? એસિડ અને રસ. બી આનો જવાબ આવશે, એસિડ અને રસ. એસિડ અને રસ આવે, બરાબર. ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન, પછી 5મા નંબરનો પ્રશ્ન, ખોરાકના પાચનની વધુ પ્રક્રિયા અને પોષક તત્વોનું શોષણ મુખ્યત્વે ક્યાં થાય છે? ક્યાં કણે થાય છે? ખોરાકની પાચનની વધુ પ્રક્રિયા અને પોષક તત્વોનું શોષણ મુખ્યત્વે ક્યાં થાય છે? મિત્રો આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આપણે જાણ્યું હતું મુખમાં થાય, મુખમાં ન થાય, જઠરમાં થાય, ન થાય, નાના આંતરડામાં કે મોટા આંતરડામાં. તો પાચનનું મુખ્ય કાર્ય ક્યાં થાય છે? સી નાના આંતરડામાં થાય છે, બરાબર. આનો જવાબ આવશે સી નાનું આંતરડું, બરાબર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, પાચન તંત્રમાં ખોરાક સૌથી પહેલાં કયા અંગમાં જાય છે? પાચન તંત્રમાં ખોરાક સૌથી પહેલાં કયા અંગમાં જાય છે? તો આ મિત્રો પ્રશ્ન છે ને ડબલ વાર આવી ગયો છે, તો આનો જવાબ સી મુખ જ આવશે, બરાબર. ફરીથી હું નથી રિપીટ કરતો, ડબલ વાર મેં લખી નાખ્યું છે, કાંઈ વાંધો નહીં. ત્યાર પછી નંબર 7 છે, મુખમાં ખોરાક સાથે શું ભળે છે? આ પણ મારા ખ્યાલથી મેં ફરીથી લખી નાખ્યું છે. મુખમાં ખોરાક સાથે શું ભળે છે? તો આનો જે જવાબ આવે મિત્રો, શું આવે? મુખમાં ખોરાક સાથે શું ભળે છે? તો આનો જવાબ છે લાળ આવે મિત્રો. શું આવે આનો જવાબ? લાળ આવે. આનો જવાબ લાળ આવે. મુખમાં ખોરાક સાથે શું ભળે છે? તો મિત્રો આપને ખબર જ છે કે લાળ ભરે છે, બરાબર. ઓક્સિજન કે પિત્ત કે રક્ત ન ભળે. આનો જવાબ બી લાળ આવે. લાળ મુખમાં ખોરાક સાથે ભળે છે, બરાબર મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર જે 8 છે મિત્રો, એનો જવાબ તમારે શોધવાનો છે. તમારે પોતાને મને જવાબ લખીને મોકલવાનો છે. મુખમાંથી ખોરાકને ફરીથી અહીંયા લઈ લઉં. મુખમાંથી ખોરાકને જઠર સુધી કયું અંગ પહોંચાડે છે? એ અન્નળી, બી શ્વાસનળી, કે સી નાનું આંતરડું, કે ડી મોટું આંતરડું? આનો જવાબ મને કમેન્ટમાં તમે લખીને મોકલજો, બરાબર. કમેન્ટ જરૂર કરજો શું આવે. આશા રાખું મિત્રો કે આ વિડીયો અને પ્રશ્નો જવાબ તમને બરાબર સમજાઈ ગયા હશે. જો તમને પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલજો નહીં, અને આ જવાબ કમેન્ટમાં જરૂર મને લખજો. વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય, સમજાઈ ગયું હોય તો કમેન્ટ કરવાનું ભૂલજો નહીં. મળીશું આવા જ વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં આવી જ અભ્યાસ સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.